નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં એક શર્મજનક ઘટના સામે આવી છે, જેમાં ફરી એકવાર મહિલા સલામતીના બણગા ફૂંકતી સરકારની ભૂમિકા સામે પણ સવાલ ઊભા થયા છે। કારણ કે ભરૂચમાં એક ફોર્મ હાઉસમાં બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના બાદ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે લઈ હડકંપ મચી દીધો છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં એક ગામની આ ઘટના છે, જેમાં બે બહેનો પહેલા નશીલા પદાર્થનું ઇન્જેક્શન આપવામાં આવે છે। નરાધમ જ્યારે આ ઇન્જેક્શન આપી રહ્યો છે તે સમયનો વિડીયો પણ લેવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દુષ્કર્મની ઘટના બાદ સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે પોલીસ તંત્રને પણ દોડતું કર્યું છે। આ વિડીયોમાં એક નરાધમ બે યુવતીઓને પોતાના હાથે નશીલા પદાર્થનું ઇન્જેક્શન આપી રહ્યો છે। નશાકારક ઇન્જેક્શન આપીને બે બહેનો પર દુષ્કર્મ આચરવા હોવાનું ઘટના બની છે। જી હા મિત્રો, તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જંબુસરમાં એક ગામમાંથી બે બહેનોનું અપહરણ કરીને ફોર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। નવાઈની વાત તો એ છે કે આ નરાધમોએ ખુદ પીડિતાનો ઇન્જેક્શન આપતો વિડીયો વાયરલ કર્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?